પહોંચી ગઈ છે ભાઈ ભૂરખી ગુંદી ફાટક બંધ છે ભાઈ ગાડી આવે છે ભાઈ તડકો એટલો જંગલ જેવો વિસ્તાર છે ભાઈ અત્યારે અહીંયા ઓલું કહેવાય ને આપણે ધૂળ લેવાનું એવું આઉટડોરનું લોકેશન ભાઈ એક નંબર જબરદસ્ત ફોટોશૂટ થયું છે અહીંયા અને આ જો તમને પીરુડીનું ઝાડ દેખાય છે ને ઉપર થોડું મોટું વિશાળ આ ભાઈ 100 વર્ષ જૂનું ઝાડ તો ભાઈ જય માતાજી જય દ્વારકાધીશ ભાઈ સ્વાગત છે ભાઈ સરસ મજાના એક નવા વ્લોગ વિડીયોમાં તો સરસ મજાનું દિવસનું આગમન થઈ ગયું છે અને 6 વાગી ગયા છે અને આપણે રેડી થઈ ગયા છીએ હવે અત્યારે અહીંથી સીધું આપણે બરવાળા પહોંચવાનું છે તો ત્યાં આવવાના મુનાભાઈ એની ગાડીમાં અમે બેસી જઈશું સીધા ભૂરખી ગુંદી ગામ ત્યાં છે આપણે આજનો ઓર્ડર લગ્ન 2 દિવસના ત્યાં છે તો ચાલો ફટાફટ ઘરે નીકળીએ અને હા ખાસ વિડીયો અંદર નવો કરી દેજો લાઈક ચેનલ પર ન હોય તો ખાસ કરી દેજો સબસ્ક્રાઈબ રોહિતભાઈ આપણને બરવાળા સુધી મૂકવા આવે છે કમ્પ્લીટ જો રેડી ગાડી એ બરવાળા સુધી મૂકી દે પછી ત્યાંથી આપણે મુનાભાઈ આગળ જવાનું છે બરવાળા પહોંચી ગયા છે હો ભાઈ બરવાળા આવી ગયા હો ભાઈ બરવાળા પહોંચી ગયા છે જોવા આમ આપણે આવી ગયા મુનાભાઈ ભાઈ ભાઈ સીતારામ મુનાભાઈ સીતારામ રોહિતભાઈ ગાડીમાં ઉતરીને હવે સીધા મુનાભાઈ ગાડીમાં હું મુનાભાઈ ઉપર છું ભૂરખી ગુંદી બાજુ મિત્રો તમને અંજવાળ એટલું બધું દેખાય છે ખાલી ટાઈમ લો તમે 7 વાગ્યા ખાલી કેટલા 7 હા જુઓ પહોંચી ગઈ છે ભાઈ ભૂરખી ગુંદી જો નીકળવાય છે હવે આપણે જવાનું ભાઈ ગુંદી ગામની અંદર મુનાભાઈ એમની તૈયારી કરવા માંડ્યા હો ભાઈ મુનાભાઈ એમની તૈયારી ચાલુ કરી દીધી જો શુભ શરૂઆત ભાઈ વિઘ્નહર્તા કરતા જતા ગણપતિ બાપા મોરિયા તો મિત્રો ભાઈ રેડી થઈ ગયા છે કમ્પ્લીટ હું જો કેમેરો સેટ કરી નાખ્યો મુનાભાઈ કમ્પ્લીટ છે અને ગોરબા બસ જોવો મહાદેવ જો ગોરબા રેડી થઈ ગયા થોડીક વારમાં આપણે આપણું કામ ચાલુ એટલે આપણે કાંઈ જ્ઞાન આવો પછી લક્ષ્મી આવે લક્ષ્મી આવ્યા પછી શેની જરૂર પડે સારો પ્રસંગ કરીએ આપણે મિત્રો મંડપ મુહૂર્ત આપણે પૂરું થઈ ગયું છે અને હું મુનાભાઈ જોવા માંડવે બેઠા નીચે કેમેરા જો નવરા થઈ ગયા અને આ જગ્યાએ તો સરસ મજાના લગ્નનું આયોજન છે અને આપણે આ ઘરે છે લગ્ન હવે હમણાં કાંઈ કામ છે ને મતલબ અહીંયા તો વિધિ કઈ છે આપણે ધૂળ ભરવાની એવી વિધિ છે બરોબર ચાકડાની એવી વિધિ નથી એટલે એ જ્યારે થાય ત્યારે આપણે જવાનું છે તડકો ભાઈ જોરદાર છે અને અહીંયા ઓલું બીજું કંઈક રિવાજ પ્રમાણે જે થતું હોય ને એ કરવી છે જમવાને એવું કંઈક લઈ જાય છે મુનાભાઈ એલા તડકાના એલા મુનાભાઈ તડકાની સોડા વગેરે મજા ન હોય મુનાભાઈ સોડા હોય કે નહીં તો સોડા વધારે તડકો છે ને એટલે બોલે પણ જમાડવા બેનને લાવ્યા છે ને તો ત્યાં અમને સોડાનો થોડોક આગ્રહ કર્યો છે સોડા થોડીક પી લેવી ગમતું શાક નાખવાનું છે સહેજ થોડું ગમતું છે નાખી દો પૂરી બે પૂરી વાહ સરસ મજા શાક ને પૂરી જમી લઈએ કારનું ભાઈ તડકો થઈ ગયો છે પછી આપણે કરશું આરામ કેવું હવે બપોર પીઠીનો કાર્યક્રમ છે ને એ છે બપોર પછીનો આપણે એ 4 વાગે આરામથી નવરા થઈ ગયા કમ્પ્લીટ આપણે હવે જવાનું છે ભાઈ મિત્રને આપણે જે ઓફિસ છે એમની ત્યાં આરામ કરવાનો એમનો આપણે ઓર્ડર છે આપણે એમાં જાય છીએ અત્યારે હું મુનાભાઈ ખાસ ગુંદી ગામમાં જોવા ગુંદી ફાટક આગળ રહ્યું નહીં આ ફાટકવાળો રસ્તો આગળ એમનો સ્ટુડિયો છે ને આપણે ત્યાં જઈને ત્યાં કઈ આરામ તડકો 2-3 કલાક બહુ છે અને આ જો તમને પીરુડીનું ઝાડ દેખાય છે ને ઉપર થોડું મોટું વિશાળ આ ભાઈ 100 વર્ષ જૂનું ઝાડ છે જો તમને દેખાડું નજીકનું એનું થડ જોવો તમે જોવા 100 વર્ષ જૂનું થાય એટલે બહુ ભાઈ જૂનું કહેવાય જોવો તમે એનું થડ જોયું ને તમે કેટલું મજબૂત ને સાંઈ ભાઈ જબરદસ્ત હાલો ફટાફટ નીકળીને કરી આરામ
એક નંબર હો. આપણે ભાઈ 3 વાગ્યા આરામ બારામ કર્યો. આ જો ઓફિસમાં સુલતાનભાઈ ઓફિસમાં હતા અને આ જો વ્યવસ્થા આપણે હોવાની સરસ મજાની. ઊંઘ આવ્યો હતો ભાઈ, એક નંબર મજા આવી ગઈ હોવાની જોરદાર. અંદર બિલકુલ એટલે બિલકુલ તડકો નહોતો, અંદર એકદમ કુલિંગ કોમ હોય એસી, ખાલી પંખો જ છો પણ મોજ જ આવી ફૂલ એટલે ફૂલ. હવે પાછું જવાનું છે ભાઈ, પીઠીનું કાર્યક્રમ ચાલુ થાય ખરા તડકાનું, તો ફટાફટ નીકળ્યો હું ભાઈ ન્યા. તો ચાલો તારે તડકો દો તેમ ગામમાં. આ તડકામાં પીઠીનું આયોજન ભાઈ ભાઈ જો હાલો તર થઈ ગયા ભાઈ. કેમેરો કમ્પ્લીટ ને રેડી જોવો સરસ. અને અહીંયા છે ભાઈ હલ્દીનું આપણું સ્ટેજ. છોકરા રમેશ દેકારો કરી નાખ્યો જો અહીંયા. આ ટાઈપનું આપણે સ્ટેજ છે હલ્દીનું. કરીએ કામ ચાલુ આપણું. ભાઈ તડકો એટલો, ગરમી, અને આ જો જંગલ જેવો વિસ્તાર છે ભાઈ. અત્યારે અહીંયા ઓલું કહેવાય ને આપણે ઢોલ લેવાનું એવું, તો એ ભાઈ અત્યારે આવે છે જો બધા ઢોલ ને બધા બૈરા બધા જાય છે. હું મુનાભાઈ, અને તળાવ છે સરસ મજાનું ગામડાનું. જુઓ તળાવ છે ને ભાઈ, સરસ મજાનું આ તળાવ. જો અહીંયા ધૂળ લઈને આપણે પછી જવાનું છે તડકાના ઓર્ડર ની પાસ ભાલમાં. અને વાંહે ઢોલ દો ધબધબાટી બોલાવે. તમને કઈ મગજ કામ ન આપે અને પરસો ચક્રો વયો કરે કામ ના ભાઈ. બહુ તો આવું બધું છે ભાલનો ઓર્ડરમાં આપણે ધ્યાન રાખવું પડે. તડકો એટલો થાય એ પડતા ભાલ કહેવાય. આપણને ગાડીની વ્યવસ્થા ભાઈ કરી દીધી સરસ મજાની. સ્પ્લેન્ડર આપી દીધું છે અને હવે છે ને આઉટડોર ફોટોશૂટ માટે જ આવી છે હું મુનાભાઈ. ચાલો તારે બરોવાળા ખાલી અહીંથી 63 છે. આ સરસ મજાનું ભાઈ જો ભાવનગરથી ભાઈ સંઘ નીકળ્યો છે અને અરણેજ જાય છે ભાઈ. અરણેજ છે ને બુટ ભવાની માતા મંદિર અહીંથી ખાલી ફક્ત 8 કિલોમીટરના અંતરે છે. કાલ મેળા તો દર્શનનો લાભ લેવા ત્યાં જવાનું. માતાજીના કૃપાજી ત્યાં દર્શન કરતા જઈશું. અહીં નજીકમાં છીએ. લોથલ પણ અહીં બાજુમાં જ છે. ફાટેક બંધ છે ભાઈ, ગાડી આવે છે જો બતાવું તમને. લેટ્સ ગો. આઉટડોરનું લોકેશન ભાઈ એક નંબર હતું. આમ જુઓ જબરદસ્ત ફોટોશૂટ થયું છે અહીંયા. વચમાં મકાન ને આવું ટાઈપનું છે. 2-3 વરાજ હતા અને અમારું રીતે કમ્પ્લીટ થઈ ગયું સરસ મજાનું. જો આ ટાઈપનું લોકેશન સરસ મજાનું જોયું. ખૂબ જ ભાઈ મજા આવી ફોટો પાડવાની અને એક નંબર શૂટ થયો. ચાલો ભાઈ શૂટ કમ્પ્લીટ. અને ભાઈ જબરદસ્ત તૈયારી તો ભાઈ સનસેટ થવાની તૈયારીમાં છે. હવે નીકળવી અને ભાઈ ભૂખ લાગી છે હજી. ત્યાં તો ઘરે તો ખબર ને હું બનાવી, પણ થોડો નાસ્તો કરી લેવી, કંઈક પાણીપુરી મેળાવો તો ખાઈ લેવી. તો મિત્રો જમવાનું તૈયાર થઈ ગયું છે. જમવા બેસી ગયા છે આપણે. સેવ ટેમેટાનું શાક છે, પૂરી છે, સરસ મજાની ઠંડી ઠંડી ધાણા જીરુંવાળી શાક. બાજુમાં મુનાભાઈ, હા હું જમી લેવી.